પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે બીજો તિમોથી તેનો ચોથો અધ્યાય અને તેની બીજી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે, સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ। આમીન। આ પ્રભુનું વચન છે। બીજો તિમોથી ચોથો અધ્યાય તેની બીજી કલમ। આજનો આપણો જે વિષય છે એ વિષય છે સુવાર્તાને માટે તત્પર। પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથીના છેલ્લા અધ્યાયમાં આપણને એ આજ્ઞા આપી છે કે તમે સર્વ જગતના લોકોને તમે એ શિષ્ય ઠરાવો। અને માર્ક 16 અને 15માં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે, આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો। અને પ્રેરિત પાઉલ એ તિમોથીને એ પત્ર લખે છે અને પત્ર લખતા કહે છે, તું સુવાર્તા પ્રગટ કર અને અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે। ગમે તેવા સમય સંજોગો હોય પણ પ્રેરિત પાઉલ તિમોથીને કહે છે કે ગમે તેવા સંજોગો હોય પણ તું સુવાર્તા પ્રગટ કરવાને માટે તૈયાર રહે, તત્પર રહે। અને દરેક સમયે આપણે દરેક લોકોને આપણા સંપર્કમાં જે કંઈ પણ લોકો આવતા હોય દરેક લોકોને સુવાર્તા આપવાને માટે આપણે તૈયાર રહેવું જોઈએ। અને એ ઈશ્વરની આજ્ઞા આપણને પ્રભુના વચનોમાં આપવામાં આવેલી છે। સુવાર્તા, પ્રથમ તો આપણને એ સુવાર્તા શું છે એની સમજ આપણી પાસે હોવી જોઈએ અને પ્રભુના વચનો આપણને સ્પષ્ટ સમજ આપે છે। રોમન 5 અને તેની 8મી કલમ, આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા, એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે। આ છે સુવાર્તા। ખ્રિસ્ત પાપીઓને માટે મરણ પામ્યા અને એમ કરીને ઈશ્વર પોતાનો પ્રેમ એ પ્રગટ કરે છે, એ સુવાર્તા છે। અને એ સુવાર્તા આપણે જગતના દરેક લોકોને એ આપવાની છે। અને જે પ્રભુના સેવકો છે અને આપણે દરેક જેવો ખ્રિસ્તી વિશ્વાસીઓ છે દરેકે એ સુવાર્તા એ આપણે જગતના છેડા સુધી આપણે પહોંચાડવાની છે। એ આપણી ફરજ છે, એ આપણી જવાબદારી છે। અને પ્રેરિત પાઉલ એ તિમોથીને કહે છે, તું સુવાર્તા પ્રગટ કર, તું ઉપદેશ આપ। અને ઉપદેશમાં કઈ બાબતો સામેલ કરવાની છે એ પણ પ્રેરિત પાઉલ એ તિમોથીને કહે છે, ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ અને સાથે ઉત્તેજન પણ આપ। ઘણી બધી વખત એ ઉપદેશમાં એ ફક્ત આશીર્વાદોની વાત, ભૌતિક આશીર્વાદોની વાત એ સમાયેલી હોય છે, પણ ઈશ્વરના સત્ય વચનો, ખ્રિસ્તના સત્યો એ સુવાર્તા એ સંદેશમાં, એ વચનમાં એ હોતા નથી। પણ તિમોથીને કહેવામાં આવ્યું છે, તું તારી સુવાર્તામાં, તારા ઉપદેશમાં ઠપકો આપ, ધમકાવ અને સાથે તું ઉત્તેજન પણ આપ। અને તું જે સુવાર્તા આપે એનો એકમાત્ર આધાર એ તો ઈશ્વરના પવિત્ર વચનો। અને બીજો તિમોથી 3 અધ્યાય 16મી કલમ કહે છે, દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે। એ સુવાર્તા, એ ઉપદેશનો એકમાત્ર આધાર એ પ્રભુના પવિત્ર વચનો એ હોવા જોઈએ। લોકો પ્રથમવાર સુવાર્તા સાંભળે, વચનો સાંભળે, પડકાર સાંભળે, કદાચ તેઓ એ મૂંઝવણમાં હોય, કદાચ એ ના સ્વીકારે, પણ તેવા સમયે પણ વચન આપનાર, સુવાર્તા આપનારે ધીરજથી, સંપૂર્ણ સહનશીલતાથી સુવાર્તા અને પ્રભુના વચનો આપવા જોઈએ। અને એ પણ યાદ રાખવું જોઈએ કે જો પ્રભુ તેમનું કાર્ય કરવામાં વિલંબ કરતા હોય તો નિરાશ ન થવું જોઈએ। આ બાબત પણ સાથે આપણે ધ્યાન રાખવી જોઈએ, યાદ રાખવી જોઈએ। સુવાર્તા એ ઈશ્વરના વચનો અને એ ઈશ્વરના પવિત્ર શાસ્ત્ર ઉપર જ એ આધારિત હોવી જોઈએ, જે આપણે બીજો તિમોથી 3 અધ્યાય 16મી કલમમાં જોઈએ છે। અને પ્રભુના સેવક બહુ ગજબની વાત એ કહે છે, યર્મિયા 20 અને તેની 8 અને 9 કલમમાં, યર્મિયા એ પ્રભુની આગળ પોતાની હૈયા વરાળ ઠાલવતા કહે છે, યર્મિયા 20 તેની 8 અને 9 કલમ એ કહે છે કે હું યહોવાનું વચન બોલવાને લીધે હું આખો દિવસ મારી નિંદા અને તિરસ્કાર થાય છે। એ વચન હું બોલું છું તો એની સાથે મારી નિંદા અને તિરસ્કાર થાય છે।
અને 9મી કલમમાં કહે છે, જો હું એવું કહું કે તેને વિશે હું વાત નહીં કરીશ, જો ઈશ્વરના વચનો હું નહીં બોલીશ, નહીં કરીશ ને તેને નામે ફરી બોલીશ નહીં, તો જાણે મારા હાડકામાં બળતો અગ્નિ સમાયેલો હોય એવી મારા હૃદયમાં પીડા થાય છે. યર્મિયા કહે છે, જો હું પ્રભુના વચનો ના બોલું તો મારા શરીરમાં, મારા હાડકામાં જાણે એ અગ્નિ હોય, એ બળતું હોય એવી પીડા મને મારા હૃદયમાં થાય છે. અને યર્મિયા કહે છે, મૂંગા રહેતા મને કંટાળો આવે છે, હું બોલ્યા વગર રહી શકતો નથી. આ દિવસોમાં પ્રભુના વચનો સુવાર્તા એ આપણે દરેક લોકોને એ આપવી જોઈએ. અને એ સુવાર્તા પ્રચારથી, સુવાર્તા પ્રસારથી આપણે પ્રભુના વચનો, અને પ્રભુ એમને પ્રેમ કરે છે, પ્રભુ એમને માટે પોતાનો પ્રાણ વધસ્તંભ પર આપ્યો છે, એ બાબત આપણે એ લોકોને, જગતને આપણે જણાવવી જોઈએ. અને પ્રેરિત પાઉલ એ તિમોથીને કહે છે, દરેક સમયે, દરેક સંજોગોમાં સુવાર્તા પ્રગટ કરવાની વાત પ્રેરિત પાઉલ તિમોથીને કહે છે. અને કોઈ પણ સમય સંજોગો હોય, અંદર સ્પષ્ટ શબ્દો લખેલા છે, અનુકૂળ અને પ્રતિકૂળ પ્રસંગે સુવાર્તા આપવાને માટે તૈયાર રહેવું જોઈએ. એ ગમે તે સમય હોય, એ ગમે તે જગ્યા હોય, એ ગમે તે લોકો હોય, પણ હરેક સમયે પ્રભુના સેવકે અનુકૂળ પ્રતિકૂળ સંજોગોમાં, પ્રસંગોમાં સુવાર્તા આપવાને માટે તૈયાર હોવું જોઈએ. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.